Hello friends, good morning all. How are you? I hope you all are fine. મારું નામ હિરેન સર છે and I will teach you English. હવે સ્ટુડન્ટ્સ આપણે ઇંગ્લિશમાં 4 લેસન લર્ન કરવાના છે, જેમાં સૌપ્રથમ આપણે પહેલા યુનિટથી આજે શરૂઆત કરીએ છીએ. યુનિટ 1 જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. ઓકે, જેમાં સૌપ્રથમ એક્ટિવિટી 1 છે. લેસન આપણું ત્યાર પછી ચાલુ થશે, પણ શરૂઆતમાં જે એક્ટિવિટી છે એના વિશે આપણે જોઈ લઈએ. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ. ઇમેજિનરીનો અર્થ થાય છે કાલ્પનિક. ટુ ઇમેજિન જેનો અર્થ થાય છે કલ્પના કરવી. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. હવે આમાં સ્ટુડન્ટ્સ ફેમસનો અર્થ થાય છે પ્રખ્યાત, જેનું સિમિલર શું થશે? વેલ નોન, જાણીતું. એસ્ટ્રોનોટનો અર્થ થાય છે અવકાશ યાત્રી, બરાબર, જે અવકાશમાં બરાબર જાય છે તો એને આપણે કહીએ છીએ એસ્ટ્રોનોટ. સુનિતા વિલિયમ્સ. અહીં પ્રખ્યાત અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ વિશે કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે. લિસન ટુ યોર ટીચર. તમારા ટીચરને સાંભળો. રીડ ઇટ, વાંચો. વર્ક ઇન પેસ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. જૂથમાં કામ કરો અને નાટક ભજવવાની વાત છે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યૂનો અર્થ થાય છે ઇન્ટરવ્યૂ લેનાર, બરાબર. આમાં ઇન્ટરવ્યૂ લેનાર અને સુનિતા વિલિયમ્સ બંનેની વાત છે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. શું કહે છે? નમસ્તે મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, પ્રોગ્રામનો અર્થ તમે જાણો છો, કાર્યક્રમ, બરાબર છે. પણ શરૂઆતમાં હું તમને સુનિતા વિલિયમ્સ વિશે અમુક જે જાણીતી બાબત છે એના વિશે હું વાત કરીશ. સુનિતા વિલિયમ્સનું નામ તમે સાંભળ્યું જ છે, બરાબર. સુનિતા વિલિયમ્સ એ આપણા ભારતીય મૂળના છે, મતલબ કે એમના ફાધર દીપક પંડ્યા જે ગુજરાતના છે. પણ સુનિતા વિલિયમ્સ એ અમેરિકામાં આવેલી સંસ્થા જેનું નામ છે નાસા, બરાબર, તેમાં કાર્ય કરે છે એઝ એન એસ્ટ્રોનોટ, અવકાશ યાત્રી તરીકે. તો આમ જોવા જઈએ તો એ આપણા ભારતના જ છે. અને બીજી વાત કઈ છે કે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ એમના નામ પર છે, બરાબર. એટલે આજે 2-3 વસ્તુ છે, યુ શુડ નો, તમારે આ વસ્તુ જાણવી જોઈએ. તો અવકાશમાં સૌથી વધારે સમય રહેવાનો જે રેકોર્ડ છે એ પણ સુનિતા વિલિયમ્સના નામ પર છે. અને બીજી વાત, અવકાશમાં સૌથી લાંબુ ડિસ્ટન્સ, મતલબ કે સૌથી વધારે ચાલવાનો જે રેકોર્ડ છે એ પણ એમના નામ પર છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, યુ શુડ નો ધીસ એન્ડ યુ શુડ રિમેમ્બર ધીસ. ઓકે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. નમસ્તે, તમને મળીને ખુશી થઈ. ઇન્ટરવ્યુઅર આસ્ક. હવે આમાં ફ્રેન્ડ્સ હું આસ્ક શા માટે બોલું છું? કારણ કે ક્વેશ્ચન છે એમાં આસ્ક આવશે ને જ્યારે રિપ્લાય ત્યારે મારે સેઝ શબ્દ વાપરવાનું છે, બરાબર. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડુ યુ વર્ક. તમે ક્યાં કાર્ય કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, બરાબર. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે હું નાસામાં ફ્લાઇટ એન્જિનિયર. ફ્લાઇટનો અર્થ શું થાય? ઉડ્ડયન, બરાબર. ને એન્જિનિયરનો અર્થ શું થાય? ઇજનેર. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે હું નાસામાં ઉડ્ડયન ઇજનેર તરીકે કાર્ય કરું છું. મતલબ, બરાબર, જે ફ્લાઇટની વાત, જે વિમાનની વાત છે, બરાબર, એમાં એન્જિનિયર ઇજનેર તરીકે કાર્ય કરે છે. હવે ડિયર ફ્રેન્ડ્સ, આમાં સૌથી અગત્યની વાત છે નાસા. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નાસા? એનનો અર્થ થાય છે નેશનલ, એ એરોનોટિક, એસ ફોર સ્પેસ એન્ડ એ ફોર એડમિનિસ્ટ્રેશન. તો આમ જોવા જઈએ તો એનો અર્થ થાય છે નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન.
જેનું ગુજરાતી શું થાય છે? નેશનલ અર્થ થાય રાષ્ટ્રીય. એ એરોનોટિક વિમાન વિદ્યા, જ્યાં વિમાનને લગતી બાબતો શીખવવામાં આવે છે. સ્પેસ અવકાશ. એડમિનિસ્ટ્રેશન, જેનો અર્થ થાય છે સંચાલન. રાષ્ટ્રીય વિમાન વિદ્યા અને અવકાશ સંચાલન, આ એનું ગુજરાતી થાય છે. બરાબર. તો પરીક્ષામાં તમને આ પૂછાય તો ધ્યાનમાં રાખજો. ફ્લાઇટ ઉદયન નેજનેર એન્જિનિયર. બરાબર છે. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ વેર વર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ ઓહાયો. બરાબર ને, અમેરિકામાં ઓહાયો શહેર આવ્યો છે, એમાં સુનિતા વિલિયમ્સનો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? હવે ઇન્ટરવ્યૂ લેનાર પૂછે છે કે તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. બરાબર. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે મારો જન્મ 19મી સપ્ટેમ્બર 1965ના રોજ થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ડિયર ફ્રેન્ડ્સ, ગ્રેજ્યુએશનનો અર્થ શું થાય? ગ્રેજ્યુએશનનો અર્થ થાય છે સ્નાતક. બરાબર ને, કોલેજના 3 વર્ષ તમે કમ્પ્લીટ કરો, FY, SY ને TY, તો એને આપણે કહીએ છીએ ગ્રેજ્યુએશન, સ્નાતક. બરાબર છે. તમે તમારું સ્નાતક ગ્રેજ્યુએશન ક્યાંથી પૂરું કર્યું હતું? સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર ફ્રેન્ડ્સ. હવે સુનિતા વિલિયમ્સ કહે છે મેં મારું સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ અમેરિકામાં આવેલી સંસ્થા છે, બરાબર, ત્યાંથી એમને સ્નાતક પૂરું કર્યું હતું. ઇન્ટરવ્યુઅર આસ્ક વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? બરાબર. જુઓ, હવે કયો પ્રશ્ન પૂછે છે? વિચ સ્પેશિયલ આઇટમ્સ. સ્પેશિયલનો શું થાય? કયું. સ્પેશિયલ એટલે ખાસ, ના આઇટમ્સ એટલે વસ્તુ. બ્રિંગ, જેનો અર્થ થાય લઈ જવું. તમે સૌપ્રથમ અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ વસ્તુ લઈ ગયા હતા? ઓકે. સુનિતા વિલિયમ્સ સેઝ, સાંભળજો, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. જો ફ્રેન્ડ્સ, સુનિતા વિલિયમ્સ સૌ પ્રથમ અવકાશ ગયા ત્યારે પોતાની સાથે 3 વસ્તુ લઈ ગયા હતા. ફર્સ્ટ, ધ ભગવદ્ ગીતા. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આમાં ધ્યાનમાં રાખો, ભગવદ્ ગીતા એ આપણું રિલિજિયસ બુક છે, ધાર્મિક પુસ્તક છે, અને એના નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય. બરાબર. કોઈ પણ ધાર્મિક પુસ્તકની જો આપણે વાત કરીએ તો એમાં ધ આર્ટિકલ આવશે. ધ રામાયણ, ધ મહાભારતા, બરાબર છે, ધ પુરાણ, ધ બાઇબલ. અ સ્મોલ આઇડલ, આઇડલનો અર્થ થાય મૂર્તિ. હવે આમાં આઇડલમાં પણ ડિયર ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો, આ સ્પેલિંગ શું છે? IDOL. ઓકે. આનો શું થાય? મૂર્તિ. પણ હું સ્પેલિંગમાં થોડોક સુધારો કરું. IDLE. તો એ આઇડલનો અર્થ થઈ જાય નવરું બેસી રહેવું, આરસું. ખ્યાલ આવે છે? હવે આમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય તો તમારો આખો સેન્ટન્સ ચેન્જ થઈ જાય. ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ગણપતિની નાની મૂર્તિ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અને એમના પિતાજી દ્વારા હિન્દીમાં લખેલ પત્ર. તો આ 3 વસ્તુ સુનિતા વિલિયમ્સ પોતાની સાથે અવકાશમાં લઈ ગયા હતા સૌપ્રથમ. બરાબર. ઓકે, ક્લિયર. ઇન્ટરવ્યુઅર આસ્ક હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? બરાબર. ઇન્સ્પાયર એટલે શું થાય? તો ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, માર્ગદર્શન આપવું.
તમારા જીવનમાં અને કાર્યમાં તમને કોની પાસેથી માર્ગદર્શન મળ્યું? ઓકે, સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી. બરાબર ને ડિયર ફ્રેન્ડ્સ, આ જે બધી વસ્તુ છે યુ શુડ રિમેમ્બર, ધ્યાનમાં રાખજો. બરાબર, પરીક્ષામાં આ વસ્તુ પૂછાઈ શકે છે. મહાત્મા ગાંધીજીએ સુનિતા વિલિયમ્સના જીવનમાં અને એના કાર્યમાં એમની પાસે એમને માર્ગદર્શન મેળવ્યું હતું. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? મતલબ શું થાય કે તમે મૂળ કયા દેશના છો? સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા. બરાબર ફ્રેન્ડ્સ, ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ઇનફેક્ટનો અર્થ થાય ખરેખર મારા પિતાજી દીપક પંડ્યા ગુજરાતના છે. એઝ અર્લિયર આઈ હેવ સેડ યુ. બરાબર, કે સુનિતા વિલિયમ્સ અમેરિકામાં કાર્ય કરે છે નાસામાં, પણ તે ભારતની છે કારણ કે એમના પિતાજી દીપક પંડ્યા ગુજરાતના છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી 1 વિશેની વાત છે, જેમાં આપણે સુનિતા વિલિયમ્સની વાત જોઈ, જેમાં 3-4 જે ક્વેશ્ચન્સ છે એની હું વાત કરું છું એકવાર. બરાબર છે. જેમાં સૌ પ્રથમ તમે ધ્યાનમાં રાખજો કે સુનિતા વિલિયમ્સ ઇઝ એન એસ્ટ્રોનોટ, અવકાશયાત્રી. પ્રોગ્રામનો અર્થ થાય છે કાર્યક્રમ. ફ્લાઇટ ઉડ્ડયન, ઇજનેરનો અર્થ થાય છે આ એન્જિનિયરનો અર્થ થાય છે ઇજનેર. ગ્રેજ્યુએશન સ્નાતક. આઇડોલ જેનો અર્થ થાય છે મૂર્તિ. બરાબર, તો આ જે સ્પેલિંગ છે, જે શબ્દ છે એ ધ્યાનમાં રાખજો. અને એમાં જે 3-4 ક્વેશ્ચન્સ છે એની વાત કરીએ તો સૌ પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ સુનિતા વિલિયમ્સ? સો યુ શુડ રાઇટ સુનિતા વિલિયમ્સ ઇઝ અ ફેમસ એસ્ટ્રોનોટ. ઓકે, ધેન વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? તો એનો આન્સર શું આવશે? સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ઓહાયો. ઓહાયો શું છે? અમેરિકામાં આવેલું શહેર. બરાબર છે. ઓકે, ધેન માય થર્ડ ક્વેશ્ચન ઇઝ વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? વેનનો શું થાય? ક્યારે. બરાબર, સો આન્સર ઇઝ સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. ઓકે, then fourth question is which special items did Sunita Williams take with her in the space first time? Okay, so you should write Sunita Williams brought. હવે ડિયર ફ્રેન્ડ્સ, મારા ક્વેશ્ચનમાં did શબ્દ આપેલું છે. બરાબર, do does અને did. did શબ્દ past tense બતાવે છે. તો હવે હું જ્યારે આન્સર લખીશ ત્યારે બ્રિંગ શબ્દ નહીં આવશે, એનું શું આવશે? બ્રોટ. BROUGHT. ઓકે, સુનિતા વિલિયમ્સ બ્રોટ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય હર ફાધર આવશે with her in the space first time. Okay, and the last question is who inspired Sunita Williams in her life and work? જ્યારે મારો પ્રશ્ન ઊંથી આવશે મારે ફક્ત એનો આન્સર લખવાનો છે, બીજી બધી વસ્તુ સેમ આવશે. બરાબર, તો હુંની જગ્યા પર શું આવશે? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ હર ઇન હર વર્ક એન્ડ લાઈફ. ઓકે, ક્લિયર?